हेलो फ्रेंड्स, કેમ છો બધા? મજામાં ને? યસ. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજિયા સર જીપીએસ ટીચર અને મેન્ટરમાં. આપણી યુટ્યુબ ચેનલ ફટાફટ તમે સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. આજના સેશનમાં આજે આપણે એક ફોરેસ્ટ ગાર્ડને લગતો એક અગત્યનો ટોપિક ચર્ચામાં લઈશું, જે વનરક્ષકની પરીક્ષા માટે અત્યંત મહત્વનું સાબિત થશે. એ ટોપિક ભારતની એક અગત્યની પર્યાવરણની સંસ્થા છે જેનું નામ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જેની ચર્ચા આજે આપણે કરવાની છે. ઓકે, અને આ ટોપિક તમને જીપીએસસી અને અન્ય ક્લાસ 3ની પરીક્ષામાં પણ કામ આવશે જ. હવે આજના વિડીયો લેક્ચર્સથી લગતા અગત્યના જે કી પોઈન્ટ્સ છે ને વિદ્યાર્થીઓ, એના ઉપર આપણે સૌથી પહેલાં ધ્યાન આપીશું કે મારે તમને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમજાવવું છે. તો એને લગતા અગત્યના કી પોઈન્ટ અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલા છે. તો સૌથી પહેલાં તમે બધા જ વિદ્યાર્થીઓ ડિસ્ક્રિપ્શનમાં જે અગત્યના કી પોઈન્ટ આપેલા છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે લગતા, એનો સ્ક્રીનશોટ કેપ્ચર કરી શકો છો. અને પછી અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો, એટલે બધા જ ટોપિક તમને ક્લિયર થઈ જશે. તો ડિસ્ક્રિપ્શનમાં અગત્યના કી પોઈન્ટ્સ છે જ. ઓકે, તો ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને, એની સ્થાપના 1974માં થઈ છે. તો આમાંથી પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? તો તમારો જવાબ આવશે 1974, 1974માં. પછી બીજો ક્વેશ્ચન આમાંથી એ બનશે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એની સ્થાપના કયા કાયદા અંતર્ગત થઈ છે? તો એ કાયદાનું નામ છે વોટર એક્ટ 1974, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું જ છે. પાણીનો કાયદો જે 1974માં આવ્યો છે ભારતમાં, એ અંતર્ગત જ ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના પણ 1974માં જ થઈ ગઈ છે. ચલો, તો આ બે અગત્યના પ્રશ્નો ક્લિયર થઈ ગયા. ત્રીજો તમને પ્રશ્ન શું પૂછાઈ શકે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી? તો એનું હેડક્વાર્ટર પૂછાઈ શકે. તો ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે છે. તો 3 ક્વેશ્ચન આવડી ગયા. ચલો, ચોથો અગત્યનો ટોપિક ચર્ચામાં લઈએ. નીચે કી પોઈન્ટ મેન્શન કરેલા જ છે. તો આજે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે, તો પ્રશ્ન એ છે કે આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ડેફિનેટલી પર્યાવરણને લગતી બાબત છે, એટલા માટે એ MOEF&CC મંત્રાલય અંતર્ગત આવે છે, જેનું ફૂલ ફોર્મ આવું થાય કંઈક મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. અને એને ગુજરાતીમાં કેવું હોય તો પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંતર્ગત આવે છે. ઓકે, અને હા, ભારતમાં હાલ આ જંગલ, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં જે કેન્દ્રીય મંત્રી અત્યારે ભારત સરકારમાં છે એ તમને ખબર જ હશે, એ છે મિસ્ટર ભૂપેન્દ્ર યાદવ. તો આટલા પ્રશ્ન બની શકે છે. ઓર વધારે પ્રશ્ન કેવા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી બની શકે છે એના વિશે પણ આપણે વિચારીએ. ચલો, તો બધા જોડાયેલા જ રહેજો. તો નીચે કી પોઈન્ટમાં મેન્શન કરેલું છે. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કાર્યમાં શું તફાવત છે સમજીએ. નવી દિલ્હી ખાતે જે આવેલું છે એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, જ્યારે અહીંયા આપણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે જે આવેલું છે એ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. હવે બંનેના કામમાં ડિફરન્સ સમજીએ. તો વધારે શક્તિશાળી જે છે એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. એટલા જ માટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારતમાં પ્રદૂષણ નિયંત્રણને લગતી તમામ પોલિસી મેકિંગ કરે છે. મતલબ ગુજરાતીમાં બોલીએ તો નીતિનું ઘડતર કરે છે. સ્વાભાવિકપણે જે પોલિસી મેકિંગ કરે, નીતિનું ઘડતર કરે, એ સંસ્થા વધારે પાવરફુલ જ હોય ને. યસ, તો એ સંસ્થા CPCB છે. જ્યારે આપણે અહીંયા ગાંધીનગરમાં જે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એનું કામ શું છે? તો એ જસ્ટ પ્રદૂષણને લગતા જે કાયદાઓ છે ને એનો અમલ કરાવે. તો જો પેલો જે છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળો એ પોલિસી મેકિંગ કરે છે, જ્યારે ગાંધીનગરમાં સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ પ્રદૂષણને લગતા કાયદાનો અમલ કરાવે છે. તો એક બાજુ પોલિસી મેકિંગ, બીજી બાજુ કાયદાનો અમલ. પણ બંનેમાં વધારે શક્તિશાળી જે રહેશે એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જ રહેશે. ઓકે, બીજું આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે નવી દિલ્હી વાળું છે એ ક્યારે મહત્વનું સાબિત થઈ શકે? તો એનું એક બીજું કાર્ય વિચારીએ, એ પણ પરીક્ષાલક્ષી છે. નીચે કી પોઈન્ટમાં મેન્શન કરેલું જ છે ડિસ્ક્રિપ્શનમાં. તો જુઓ, આપણા ગાંધીનગરમાં
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. એ રીતે બાજુનું આપણું પડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર, તો ત્યાં મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે. તો બે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અલગ અલગ છે. પણ માની લો ન કરે નારાયણ ને ખુદાના ખાસ્તા કદાચ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વચ્ચે કદાચ ઝઘડો થયો તો, આપણે નથી ઈચ્છતા પણ ન કરે નારાયણ, તો આ બે અલગ અલગ રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ હોય ને એમના વચ્ચે કોઈક ઝઘડો થાય, કંઈક વિવાદ થાય, તો મધ્યસ્થની ભૂમિકા જે ભજવે ને એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ન્યૂ દિલ્હી છે. આઈ હોપ સો CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું આ કાર્ય પણ તમને સમજણ પડી ગઈ હશે. બીજું તમને જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું અગત્યનું કામ શું પૂછાય તો જરા સમજીએ. જો રાજ્યમાં પ્રદૂષણને લગતા કાયદાનો અમલ કરાવવાની જવાબદારી જે તે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ગુજરાતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. પણ માની લો રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જે છે એ ઈમાનદારીથી કામ ન કરે તો, બેઈમાની કરે તો એની સામે ક્રોસ રેડ, જેને આપણે ક્રોસ દરોડો કહીએ છીએ, તો રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની અગેન્સ્ટમાં ક્રોસ રેડ નાખવાની સત્તા જે છે ને એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોડે છે. એટલા જ માટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ન્યૂ દિલ્હી છે એ ભારતમાં કોઈ પણ જગ્યાએ જઈને જમીન, હવા અને પાણીનું સેમ્પલ લઈ શકે છે. ઇન શોર્ટ ક્રોસ રેડ લગાવી શકે છે, ક્રોસ દરોડો લગાવી શકે છે. આ પણ એક અગત્યનું કામ CPCBનું છે. અને એક છેલ્લું અને બહુ મહત્વનું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કામ આપણે શીખી લઈએ, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું જ છે. એ છે કે જે ઉત્પાદિત વસ્તુ હોય એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોય, માની લો કે કોઈ ઔદ્યોગિક પ્રક્રિયા પછી કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ તૈયાર થાય છે, તો એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ પર્યાવરણનો મિત્ર છે કે નહીં, પર્યાવરણને નુકસાન કરે છે કે નહીં, એ એક માર્કને આધારે નક્કી કરી શકાય. એ માર્કનું નામ છે ઇકો માર્ક. યસ, બહુ મહત્વનો શબ્દ વિદ્યાર્થીઓ યાદ રાખજો, ઇકો માર્ક. અને ભારતમાં ઇકો માર્ક આપવાની સત્તા જે છે એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે જ છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્પાદિત વસ્તુ પર જે ઇકો માર્ક આપવામાં આવે છે એ ભારતમાં કઈ પર્યાવરણીય સંસ્થા આપે છે, તો તમારો જવાબ આવશે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ન્યૂ દિલ્હી. યસ વિદ્યાર્થીઓ, તો આજે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિશે સરસ મજાની પરીક્ષાલક્ષી અહીંયા ચર્ચા પૂરી થાય છે. નવા ટોપિકમાં વધારે એનર્જી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.